અમદાવાદના ઓગણજમાં ઝી 24 કલાક આયોજિત રાસ રાત્રિ 2025ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે નવલી નવરાત્રીના 5મા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ ભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સંબોધન કર્યું તેમજ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમાય છે અને નાના વેપારીઓની નવરાત્રીથી જ દિવાળીની શરૂઆત થઈ ગઈ છે। બોલ માડી અંબે હજી તો 12 જ વાગ્યા છે ભાઈ અને તમે બધા થાકી ગયા આટલી જલ્દી તો બધા એક સાથે બે હાથ ઉપર કરીને બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ અંબે માત કી મોજે મોજ। તો આપણા ગુજરાતમાં વહેલી સવાર સુધી ગરબા રમાય છે કે નથી રમાતા? તમે થાકી જાઓ છો ત્યાર સુધી ગરબા રમાય કે નહીં? હજી વાયગા કેટલા? એક્ઝેક્ટ જો ભાઈ ટાઈમ જો જરા। હજી તો ખેલૈયાઓ ગરબાના ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે। આખું એસજી હાઈવે હજારો લોકો હજી ગરબાના ગ્રાઉન્ડ સુધી પહોંચી રહ્યા છે। તો આ મોડા સુધી ગરબા રમાડવા માટે અમારો તો એક નાનો એવો પ્રયાસ છે કે આપણી સંસ્કૃતિ આપણી ધરતી પર મારી ગુજરાતની બહેનો કે મારા ગુજરાતના મારા મિત્રો માં અંબાની ભક્તિમાં કોઈ શક્તિ એમને રોકી ના શકે તે માટે આ નિર્ણય તમારા હિતમાં લીધો છે।